જય શ્રી હરિ દોસ્તો, આજે હું ફરી પાછી આવી ગઈ છું એકાદશી અપડેટ્સ લઈને। આજે આપણે વાત કરવાના છીએ અપરા એકાદશી વિશે, જે થોડા જ દિવસોમાં આવી રહી છે। તો ચાલો દોસ્તો, આજે આપણે જાણી લઈએ અપરા એકાદશી વ્રતની સાચી તારીખ। વૈશાખ વદ અપરા એકાદશી તિથિની શરૂઆત થાય છે 12 મે બપોરે 2:52 પર, પૂર્ણ થાય છે 13 મે બપોરે 1:29 પર। એટલે ઉદય તિથિને માન્ય રાખવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં। તો વ્રત 13 મેના દિવસે કરવામાં આવશે। પારણ એટલે કે વ્રત ખોલવાનો સમય રહેશે 14 મે સવારે 5:31 થી 8:14 સુધી। એકાદશી વ્રતના દિવસે બને એટલો હરે કૃષ્ણ મહામંત્ર એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે આ મહામંત્રનો જાપ કરવો ખૂબ શુભ હોય છે તથા લક્ષ્મીનારાયણની પૂજા આ દિવસે વિશેષ કરવી જોઈએ। દોસ્તો, આજની મોડર્ન લાઈફમાં ફોકસ નથી, પરંતુ મહિનામાં 15 દિવસે આવતી એકાદશીઓ આપણને આપે છે માઇન્ડ કંટ્રોલ અને પોઝિટિવ એનર્જી। તો દોસ્તો, યાદ રાખી લો 13 મે અપરા એકાદશી વ્રત ડે, અથવા આ વિડીયો સેવ કરી લો। ધન્યવાદ।